નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં તમારું હાર્દિક સ્વાગત છે. ઉષ્માગતિશાસ્ત્ર નામના ચેપ્ટરની અંદર ગયા વિડીયોની અંદર આપણે જેટલા પણ ટોપિક ચલાયા, ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ, મોલ અને ઉષ્માગતિશાસ્ત્ર, આંતરિક ઉર્જા, એન્થાલ્પી, પ્રમાણિત સર્જ અને એન્થાલ્પી અને એના અનુસંધાને આવતા હતા એટલા મોટા ભાગના દાખલાઓની ચર્ચા જે સ્વાધ્યાયમાં આપેલા છે એની આપણે કરી. આજના વિડીયોની અંદર આપણે એક અગત્યનો નિયમ ભણવાના છીએ અને એના અનુસંધાને એક કોયડો એની પણ આપણે ચર્ચા કરવાના છીએ. તો આજના વિડીયોની અંદર આપણે જે નિયમ ભણવાના છીએ એ નિયમ છે હેઝનો અચળ ઉષ્મા સંકલનનો નિયમ. આ નિયમની અંદર આપણે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા એન્થાલ્પીના ફેરફારની જ વાત કરવાની છે. તો આ નિયમ સૌપ્રથમ રશિયન વૈજ્ઞાનિક હેઝ કે જેણે જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન થતા એન્થાલ્પીના ફેરફારનો અભ્યાસ કર્યો. રશિયન વૈજ્ઞાનિક હેઝે જુદી જુદી રાસાયણિક પ્રક્રિયા એની અંદર થતા એન્થાલ્પી ફેરફારનો અભ્યાસ કર્યો. અને એ અભ્યાસ ઉપરથી એણે એક નિયમ રજૂ કર્યો. જેને હેઝનો અચળ ઉષ્મા સંકલનના નિયમ તરીકે ઓળખવામાં આવે. હવે નિયમ શું કહે છે કે ભાઈ કોઈ પણ એક રાસાયણિક પ્રક્રિયા કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં થતો કુલ એન્થાલ્પી ફેરફાર માની લો કે કોઈ એક રાસાયણિક પ્રક્રિયા થાય છે અને એ રાસાયણિક પ્રક્રિયાની અંદર થતો એન્થાલ્પીનો ફેરફાર એ જ રાસાયણિક પ્રક્રિયા એક કરતા વધારે તબક્કામાં થતી હોય કોઈ એક રાસાયણિક પ્રક્રિયા છે ને એ રાસાયણિક પ્રક્રિયામાં થતો કુલ એન્થાલ્પીનો ફેરફાર એ જ રાસાયણિક પ્રક્રિયા જો એક કરતા વધારે તબક્કામાં થતી હોય તો તે દરેક તબક્કામાં થતા એન્થાલ્પી ફેરફારના કુલ સરવાળા બરાબર હોય છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં થતો કુલ એન્થાલ્પી ફેરફાર એ જ રાસાયણિક પ્રક્રિયા જો એક કરતા વધારે તબક્કામાં થતી હોય તો એ દરેક તબક્કામાં થતા એન્થાલ્પી ફેરફારના કુલ સરવાળા બરાબર હોય છે.
એટલે એને સમજવું હોય તો આ પ્રમાણે સમજાવી શકાય. દાખલા તરીકે એક રાસાયણિક પ્રક્રિયા છે કે જેમાં A માંથી B નામની નીપજ બને છે અને એ પ્રક્રિયામાં થતો એન્થાલ્પીનો ફેરફાર, માની લો કે આ પ્રક્રિયાની અંદર થતો એન્થાલ્પીનો ફેરફાર છે, એને હું નામ આપી દઉં ડેલ્ટા RH. પણ હવે આ જ રાસાયણિક પ્રક્રિયા હું એક કરતા વધારે તબક્કામાં કરું, માની લો કે A માંથી પહેલા C નામની નીપજ મળે એટલે એક તબક્કો થયો, બીજા તબક્કામાં C માંથી D નામની નીપજ મળે બીજો તબક્કો થયો, અને ત્રીજા તબક્કામાં D માંથી B નામની નીપજ મળે. ટૂંકમાં પ્રક્રિયા એની એ જ છે કે A નામના પ્રક્રિયકમાંથી B નામની નીપજ મળે, પણ અહીં પ્રક્રિયા એક જ તબક્કામાં થાય છે. પણ જો એ જ રાસાયણિક પ્રક્રિયા એક કરતા વધારે તબક્કામાં, એટલે અહીંયા આ પ્રક્રિયા 3 તબક્કામાં થાય છે, પહેલો, બીજો અને ત્રીજો. તો પહેલા તબક્કામાં થતો એન્થાલ્પીનો ફેરફાર એને હું નામ આપી દઉં ડેલ્ટા RH1. બીજા તબક્કામાં થતો એન્થાલ્પીનો ફેરફાર એને નામ આપી દઉં ડેલ્ટા RH2. ત્રીજા તબક્કામાં થતો એન્થાલ્પીનો ફેરફાર એને નામ આપી દઉં ડેલ્ટા RH3. તો આ 3 તબક્કાની અંદર થતો એન્થાલ્પી ફેરફારનો સરવાળો કરો અને જેટલો કુલ એન્થાલ્પી ફેરફાર આવે એ એક તબક્કામાં થતા એન્થાલ્પી ફેરફાર જેટલો જ આવે. એનો અર્થ હું આવું લખી શકું કે ભાઈ એક તબક્કામાં થતો એન્થાલ્પીનો ફેરફાર ઇઝ ઇક્વલ ટુ એ જ પ્રક્રિયા જુદા જુદા 3 તબક્કામાં થતી હોય તો આ 3 તબક્કામાં થતા એન્થાલ્પી ફેરફારનો ભેગો સરવાળો કરવો પડે. સમજાય છે નિયમ? કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા એમાં થતો કુલ એન્થાલ્પી ફેરફાર એ જ રાસાયણિક પ્રક્રિયા જો એક કરતાં વધારે તબક્કાઓમાં થતી હોય તો એ દરેક તબક્કામાં થતા એન્થાલ્પી ફેરફારના સરવાળા જેટલો જ આ એક તબક્કાનો એન્થાલ્પી ફેરફાર હોય. તો આ જે નિયમ છે એને આપણે હેઝના અચળ ઉષ્મા સંકલનના નિયમ તરીકે ઓળખીએ છીએ. ટૂંકમાં આ પ્રક્રિયા એક અથવા એક કરતાં વધારે તબક્કામાં થતી હોય તો પણ એન્થાલ્પી ફેરફાર જે છે એ એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય એ તો અચળ જ રહે છે, એ બદલાતું નથી. પ્રક્રિયા એક અથવા તો એક કરતાં વધારે તબક્કામાં થતી હોય તો પણ કુલ પ્રક્રિયામાં એન્થાલ્પી ફેરફાર જે છે એ તો અચળ જ રહે કે ભાઈ એક તબક્કામાં એન્થાલ્પી ફેરફાર જેટલો હતો એ જ પ્રક્રિયા 3 તબક્કામાં કરી તો ત્રણેયના સરવાળા જેટલો જ આ એક તબક્કાના એન્થાલ્પી ફેરફાર જેટલું જ એનું મૂલ્ય મળે છે. અને એટલે આપણે અહીંયા નામ આપ્યું છે કે ભાઈ હેઝનો અચળ ઉષ્મા સંકલનનો નિયમ. એ એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય એ બદલાતું નથી. તો આપણે આ જે નિયમ છે હેઝનો અચળ ઉષ્મા સંકલનનો નિયમ એને ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રથમ નિયમના આધારે સમજાવી શકીએ. તો કે આ નિયમને ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રથમ નિયમના આધારે સમજાવી શકાય છે. આપણને એ પણ ખબર છે કે એન્થાલ્પી એ અવસ્થા વિધેય છે. જેને પ્રારંભિક અને અંતિમ અવસ્થા સાથે એક સંબંધ છે કે ભાઈ આ પ્રક્રિયા એક તબક્કામાં થતી ત્યારે એમાંથી B નામની નીપજ મળતી, પણ એ જ પ્રક્રિયા એક કરતાં વધારે તબક્કામાં થાય છે ત્યારે એ જુદા જુદા 3 તબક્કાની અંદર થાય છે. પણ પ્રારંભિક અવસ્થા તો એ હતી અને અંતિમ અવસ્થા B હતી, તો અવસ્થા તો એની એક છે. હા, એનો માર્ગ અલગ અલગ છે કે ભાઈ આ એક જ તબક્કામાં થતી, આ એક કરતાં વધારે તબક્કામાં થાય છે. તો એન્થાલ્પી અવસ્થા વિધેય છે જે પથથી સ્વતંત્ર છે.
તમે કઈ રીતે એ માંથી બી સુધી પહોંચ્યા છો એની સાથે એનો કોઈ સંબંધ નથી. એને તો પ્રારંભિક અને અંતિમ અવસ્થા સાથે જ સંબંધ છે. એ અવસ્થા એ માંથી બી કેવી રીતે પ્રાપ્ત થઈ છે એના પથ સાથે સંબંધ નથી. અને એટલે જ રાસાયણિક પ્રક્રિયા એક તબક્કામાં થતી હોય એમાં એન્થાલ્પી ફેરફારનું જે મૂલ્ય હોય એ જ રાસાયણિક પ્રક્રિયા એક કરતાં વધારે તબક્કામાં થાય તો એક તબક્કામાં થતા એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય એ જ પ્રક્રિયા એક કરતાં વધારે તબક્કામાં થતી હોય તો દરેક તબક્કામાં થતા એન્થાલ્પી ફેરફારના સરવાળા જેટલું જ હોય છે. તો આવો હેજનો અચળ ઉષ્મા સંકલનનો નિયમ, જેને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા તરીકે કાર્બન ડાયોક્સાઇડ નામનો વાયુ જુદી જુદી બે રીતથી બનાવવામાં આવે છે. દાખલા તરીકે પહેલા આપણે વાત કરીએ રીત નંબર 1 કે જેમાં કાર્બન ગ્રેફાઇટ સ્વરૂપે એનું હવાની હાજરીમાં દહન કરીએ ઓક્સિજન સાથે, એટલે એની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ બને. આ પ્રક્રિયા એક જ તબક્કામાં થાય છે અને એક જ તબક્કામાં થતી આ પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર એનું મૂલ્ય એ છે -393.5 કિલો જૂલ પ્રતિ મોલ. પણ માની લો કે આ જ કાર્બન ડાયોક્સાઇડ નામનો વાયુ જુદા જુદા બે તબક્કા દ્વારા બનતો હોય, એટલે આપણે વાત કરીએ રીત નંબર 2 કે જેમાં પહેલા તબક્કામાં કાર્બન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને કાર્બન મોનોક્સાઇડ બનાવે. અને એટલે આ પહેલું સ્ટેપ, પહેલો તબક્કો. બીજો તબક્કો કે જેની અંદર ઈ કાર્બન મોનોક્સાઇડ નામનો વાયુ ફરી પાછો હજુ ઓક્સિજન સાથે સંયોજાય, એટલે એની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ નામનો વાયુ બને. તો પહેલા તબક્કામાં જે એન્થાલ્પીનો ફેરફાર થાય છે એને આપણે નામ આપી દઈએ ΔRH1 અને એનું મૂલ્ય એ છે -110.54 કિલો જૂલ પ્રતિ મોલ. એ જ કાર્બન મોનોક્સાઇડ ફરી પાછો અડધા મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને કાર્બન ડાયોક્સાઇડ બનાવે ત્યારે એ પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પીનો ફેરફાર જેનું મૂલ્ય એને નામ આપી દઈએ ΔRH2 એ છે -282.96 કિલો જૂલ પ્રતિ મોલ. તો અહીંયા પણ આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનાવ્યો છે પણ બે તબક્કામાં. પહેલી રીતની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપણે એક જ તબક્કામાં બનાવ્યો તો એમાં એન્થાલ્પીનો ફેરફાર આટલો હતો, પણ હવે એ જ કાર્બન ડાયોક્સાઇડ વાયુને આપણે જુદી જુદા બે તબક્કાની અંદર બનાવ્યો. પહેલા તબક્કામાં કાર્બન મોનોક્સાઇડ બન્યો, બીજા તબક્કામાં કાર્બન ડાયોક્સાઇડ બન્યો. એટલે હવે આ બે ઉષ્મા રાસાયણિક સમીકરણો છે કે જેમાં એન્થાલ્પીનો ફેરફાર સંકળાયેલો છે. હું બેનો સરવાળો કરું એટલે આપણને એક તબક્કામાં થતી પ્રક્રિયાનું સમીકરણ મળી જાય. આ કાર્બન મોનોક્સાઇડ કેન્સલ, આ કાર્બન સોલિડ અડધો O2 ના એટલે એક O2 અને એની અંદરથી બનશે કાર્બન ડાયોક્સાઇડ. તો પ્રક્રિયા એની એ જ છે પણ અહીંયા બે તબક્કામાં થાય છે. તો બે તબક્કામાં થતા એન્થાલ્પી ફેરફારનો મારે સરવાળો કરવો પડે અને એ સરવાળો કરું એટલે આ પ્રક્રિયામાં થતો એન્થાલ્પીનો ફેરફાર જે પહેલી પ્રક્રિયા એક તબક્કામાં થતી હતી એના જેટલો જ આવશે. -110.54 અને -282.96 6 4 10 1 10 ને 5 15 1 3 8 ને 1 9 2 ને 1 3 તમારો જવાબ આવશે -393.5 કિલો જૂલ પ્રતિ મોલ. તો આ હેજના અચળ ઉષ્મા સંકલનના નિયમને સમજાવતું એક ઉદાહરણ છે.
બીજા એક ઉદાહરણની આપણે વાત કરીએ તો બીજા એક ઉદાહરણની અંદર એમોનિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ બનાવવામાં આવે છે. એમોનિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ જે વાયુમય એમોનિયામાંથી બે અલગ અલગ રીતથી મેળવવામાં આવે છે. આપણે એમોનિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ બનાવવું છે અને એમોનિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ એ વાયુમય એમોનિયામાંથી બે અલગ અલગ રીતથી આપણે મેળવી શકીએ છીએ. આ બંને રીતમાં જે એન્થાલ્પીનો ફેરફાર થાય છે, આ બંને રીતની અંદર જે રાસાયણિક પ્રક્રિયાઓ થવાની છે આ બંને રીતમાં થતી પ્રક્રિયાઓમાં થતો એન્થાલ્પી ફેરફાર એને આપણે નીચે પ્રમાણે દર્શાવી શકીએ. અને બંને રીતની અંદર એન્થાલ્પી ફેરફારના મૂલ્યોનો સરવાળો સમાન આવે છે. તો આવી જુદી જુદી બે રીતથી આપણે એમોનિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ બનાવીએ. દાખલા તરીકે રીત નંબર 1 ની પહેલા આપણે વાત કરીએ કે ભાઈ આ એમોનિયા વાયુ છે, એને હું પાણીની અંદર ઓગાળી દઉં એટલે એ એમોનિયાનું જલીય દ્રાવણ બની જાય. સાથે સાથે હું HCl નામનો વાયુ એને પણ પાણીની અંદર ઓગાળી દઉં, એનું જલીય દ્રાવણ બનાવું એટલે HCl નું આપણને જલીય દ્રાવણ મળે. અને ત્રીજી એક રીત એટલે ટૂંકમાં 3 સ્ટેપ છે. પહેલું સ્ટેપ આ કે જેમાં મેં એમોનિયાનું જલીય દ્રાવણ બનાવ્યું, બીજું સ્ટેપ આ જેમાં મેં HCl નું જલીય દ્રાવણ બનાવ્યું, અને ત્રીજું સ્ટેપ આ કે જેમાં એમોનિયાનું જલીય દ્રાવણ અને HCl નું જલીય દ્રાવણ આ બેને આપણે મિશ્ર કરીએ એટલે એની અંદરથી આપણને એમોનિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ મળી જાય. હવે આ ત્રણેય તબક્કામાં થતો એન્થાલ્પી ફેરફાર એના આપણે મૂલ્યો લખીએ. ભાઈ એમોનિયાનું જલીય દ્રાવણ બનાવ્યું ત્યારે થતો એન્થાલ્પીનો ફેરફાર જેને ΔRH1 આપી દઈએ કે જેનું મૂલ્ય -35.15 કિલોજૂલ પ્રતિ મોલ છે. HCl નું જલીય દ્રાવણ બનાવ્યું ત્યારે એ પ્રક્રિયામાં થતો એન્થાલ્પીનો ફેરફાર જેને હું નામ આપી દઉં ΔRH2 અને એનું જે મૂલ્ય છે એ છે -72.38 કિલોજૂલ પ્રતિ મોલ. અને એમોનિયા અને HCl ના જલીય દ્રાવણોને મિશ્ર કરી અને એમોનિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ બનાવીએ ત્યારે એ પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પીનો ફેરફાર જેને નામ આપી દઈએ ΔRH3 અને એનું મૂલ્ય -51.46 ની આજુબાજુ આટલા કિલોજૂલ પ્રતિ મોલ છે. તો હવે હું આ ત્રણેય પ્રક્રિયા સમીકરણનો સરવાળો કરું તો એમોનિયા એક્વાયસ, HCl એક્વાયસ, HCl એક્વાયસ
તો ત્રણેય તબક્કામાં થતી પ્રક્રિયા, કુલ પ્રક્રિયા એને આપણે આ પ્રમાણે લખીશું કે ભાઈ NH3 ગેસ પ્લસ HCl ગેસ, એમાંથી NH4Cl એનું જલીય દ્રાવણ એક્વાઇસ દ્રાવણ બને છે. તો આ પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર ગણવો હોય તો મારે આ ત્રણેયના એન્થાલ્પી ફેરફારનો સરવાળો કરવો પડે, અને એ સરવાળો જેને આ પ્રક્રિયાનો કુલ એન્થાલ્પી ફેરફાર આપણે કહી દઈએ, અને એ સરવાળો કરશો એટલે એનું મૂલ્ય મળશે -158.99, આટલા કિલો જૂલ પ્રતિ મોલ. તો એક રીત આ છે કે જેમાં મેં એમોનિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ એમોનિયા નામના વાયુમાંથી આપણે મેળવ્યું છે. હવે આ જ એમોનિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ બનાવવાની બીજી એક રીત છે. એમોનિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ બનાવવાની બીજી એક રીત કે એ રીતની અંદર પણ આવા જુદા જુદા બે તબક્કા સંકળાયેલા છે. તો રીત નંબર 2, જેમાં હું એમોનિયા અને HCl આ બે વાયુને હું પહેલા મિશ્ર કરું. એટલે એની અંદરથી પહેલા મને એમોનિયમ ક્લોરાઇડ ઘન સ્વરૂપે મળે છે. એમોનિયા અને HCl વાયુ આ બેનું મિશ્રણ કરું એટલે એની અંદરથી મને એમોનિયમ ક્લોરાઇડ ઘન સ્વરૂપે મળે, અને એ પ્રક્રિયામાં થતો એન્થાલ્પીનો ફેરફાર જેને હું નામ આપી દઉં ΔRH1, જેનું મૂલ્ય એ છે -175.30 કિલો જૂલ. અને હવે એમોનિયમ ક્લોરાઇડ જે ઘન સ્વરૂપે છે એને પાણીમાં ઉમેરી અને એનું જલીય દ્રાવણ બનાવવું. એટલે એમોનિયમ ક્લોરાઇડનું મને જલીય દ્રાવણ મળશે, અને એ પ્રક્રિયામાં થતો એન્થાલ્પીનો ફેરફાર જેને હું નામ આપી દઉં ΔRH2, જેનું મૂલ્ય છે 16.31. એનો અર્થ એવો થયો કે આ પ્રક્રિયા દરમિયાન આટલી ઉર્જા ઉત્પન્ન થાય છે ઉષ્મા, એટલે એ પ્રક્રિયા એ ઉષ્માક્ષેપક છે. જ્યારે અહીંયા આ પ્રક્રિયા દરમિયાન આટલી ઉષ્માનું શોષણ થાય છે, એટલે આ પ્રક્રિયા ઉષ્મા શોષક છે. અને હવે હું આ બે જુદા જુદા તબક્કાની પ્રક્રિયાના સમીકરણનો સરવાળો કરું એટલે મને આવું સમીકરણ મળશે. આ પ્રમાણે તો આ જે સમીકરણ આપણને મળશે એ અગાઉ જે રીત હતી એ રીતની અંદર જે કુલ સમીકરણ મળતું એના જેવું જ છે. ટૂંકમાં એમોનિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ બનાવવાની રીત ભલે જુદા જુદા તબક્કાની ગમે તે હોય, પણ એમાંથી જ આપણે બનાવતા હોય તો એ જુદા જુદા તબક્કાઓના એન્થાલ્પી ફેરફારનો સરવાળો કરવાનો. એટલે આ પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર એનું મૂલ્ય મને મળી જશે, અને એ મૂલ્ય પણ કેટલું મળશે તો કે -158.99 કિલો જૂલ પ્રતિ મોલ. તો જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા એક તબક્કામાં થતી હોય અને એમાં જે એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય હોય, આ જ પ્રક્રિયા જો એક કરતાં વધારે તબક્કાઓમાં કરવામાં આવે તો એ દરેક તબક્કામાં રહેલા એન્થાલ્પી ફેરફારનો સરવાળો કરો, એટલું જ મૂલ્ય એ જ પ્રક્રિયા એક તબક્કામાં થતી હોય એના એન્થાલ્પી ફેરફાર જેટલું જ મળે. તો યાદ રહેશે નિયમ, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં થતો કુલ એન્થાલ્પી ફેરફાર આ જ પ્રક્રિયા જો એક કરતાં વધારે તબક્કામાં થતી હોય ત્યારે દરેક તબક્કામાં થતા એન્થાલ્પી ફેરફારના કુલ સરવાળા બરાબર હોય છે. તો આ પ્રક્રિયા જુદા જુદા 3 તબક્કામાં થાય છે,
અહીંયા એ જ પ્રક્રિયા જુદા જુદા બે તબક્કામાં થાય છે, પણ પ્રક્રિયા તો એની એક છે. તો એ બે પ્રક્રિયામાં થતો એન્થાલ્પી ફેરફારનો સરવાળો એનું મૂલ્ય તો સમાન જ આવે છે. તો આ જે નિયમ છે આપણે એને હેઝના અચળ ઉષ્મા સંકલનના નિયમ તરીકે ઓળખીએ છીએ. તો હેઝના નિયમની ઉપયોગિતા શું? કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા થતી હોય ત્યારે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પીનો ફેરફાર જ્યારે પ્રયોગો દ્વારા માપી શકાય એમ ન હોય, જ્યારે ઉષ્માના ફેરફારોનું મૂલ્ય એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માના ફેરફારનું મૂલ્ય પ્રયોગ દ્વારા માપી શકાય એમ ન હોય, ત્યારે ઉષ્માના ફેરફારોની ગણતરી આ ઉષ્મા રાસાયણિક સમીકરણોના સરવાળા કે બાદબાકી દ્વારા આપણે મેળવી શકીએ. દાખલા તરીકે એમોનિયમ ક્લોરાઇડ એનું જલીય દ્રાવણ બનાવવું છે અને આ પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પીનો ફેરફાર આપણે પ્રયોગ દ્વારા માપી શકતા નથી. પણ જો આપણે દરેક તબક્કામાં થતા એન્થાલ્પી ફેરફારના મૂલ્યો આપણે જાણતા હોય તો એમનો સરવાળો કે બાદબાકી કરી અને એ સમગ્ર પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પીનો ફેરફાર એ આપણે મેળવી શકીએ ગણતરી દ્વારા. તો પહેલી ઉપયોગિતા. બીજી ઉપયોગિતા, આવી જુદી જુદી ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ છે અને એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કાં તો ઉષ્માનું શોષણ થાય છે, કાં તો ઉષ્મા મુક્ત થાય છે. આવી શોષાતી કે મુક્ત થતી ઉષ્માના મૂલ્યો, દાખલા તરીકે આપણે પ્રમાણિત સર્જન એન્થાલ્પીની વાત કરી અને એના અનુસંધાને એક દાખલો પણ આગળ ગણ્યો. મિથેનોલ વાળો દાખલો હતો કે જેમાં આપણે મિથેનોલની સર્જન એન્થાલ્પીનું મૂલ્ય ગણવું હતું. તો એની અંદર આવા જુદા જુદા સમીકરણો આપ્યા હતા અને એ સમીકરણોના આપણે સરવાળા અથવા તો બાદબાકી, જો કે આપણે તો દાખલાની અંદર સરવાળો જ કર્યો કારણ કે સમીકરણને આપણે ઉલટાવી નાખતા હતા. તો આવા જે સમીકરણો છે એ સમીકરણોના સરવાળા બાદબાકી કરી અને આપણે એ પ્રક્રિયા દરમિયાન થતો કુલ એન્થાલ્પી ફેરફાર શોધી શકીએ. તો પ્રમાણિત સર્જન એન્થાલ્પી આ હેઝના નિયમનો ઉપયોગ કરીને મેળવી શકાય. પ્રમાણિત દહન એન્થાલ્પીનું મૂલ્ય પણ આપણે હેઝના નિયમનો ઉપયોગ કરીને મેળવી શકીએ. આ સિવાય એક નવી એન્થાલ્પી આવવાની છે, તટસ્થીકરણ એન્થાલ્પી. આ તટસ્થીકરણ એન્થાલ્પીનું મૂલ્ય પણ આપણે હેઝના અચળ ઉષ્મા સંકલનના નિયમનો ઉપયોગ કરીને મેળવી શકીએ. હવે આપણે હેઝના અચળ ઉષ્મા સંકલનના નિયમનો ઉપયોગ કરી અને ટેક્સ્ટબુકની અંદર આપેલો એક કોયડો એની ચર્ચા કરીએ, એટલે હેઝના અચળ ઉષ્મા સંકલનનો ખ્યાલ આપણને આવી જશે. તો ટેક્સ્ટબુકની અંદર એક કોયડો આપેલો છે અને અગત્યનો છે. કોયડા નંબર 6.8. ખાસ ધ્યાન આપજો. તમને એવું કીધું છે કે 1 મોલ બેન્ઝીનનું દહન. હવે દહનની પ્રક્રિયા આપણે ભણ્યા નથી, પણ કોઈ પણ કાર્બનિક પદાર્થ હોય ને કાર્બનિક પદાર્થના 1 મોલનું દહન કરીએ, કોઈ પણ કાર્બનિક પદાર્થના 1 મોલનું દહન કરીએ, સંપૂર્ણ દહન, ત્યારે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે. ટૂંકમાં એની અંદરથી મળતી નિપજો અને એમાં ભાગ લેતા પ્રક્રિયકો એની પ્રમાણિત સ્થિતિની અંદર હોય. જો પ્રમાણિત સ્થિતિમાં 1 મોલ કાર્બનિક પદાર્થનું ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ દહન કરવામાં આવે ત્યારે એ પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બને અને એ પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પીનો જે ફેરફાર હોય એને એની પ્રમાણિત દહન એન્થાલ્પી ફેરફાર તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે આગળ આપણે આવી એક પ્રક્રિયા જોઈ ગયા છીએ. દાખલા તરીકે મિથેન, એનું હવાની હાજરીમાં દહન કરીએ એટલે શું બને? તો કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બને. એ જ રીતે બ્યુટેન C4H10,
એનું હવાની હાજરીમાં દહન કરીએ એટલે એની અંદરથી પણ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બને. ગ્લુકોઝ C6H12O6 આ પણ કાર્બનિક પદાર્થ, એનું હવાની હાજરીમાં દહન કરીએ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બને. હા, સમીકરણને સંતુલિત કરવું પડે. કાર્બન 1, હાઇડ્રોજન 4, અહીંયા 2, ઓક્સિજન આ બાજુ 4, અહીંયા 2. પ્રમાણિત સ્થિતિ ગેસ 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 લિક્વિડ. 4 કાર્બન અહીંયા 1 છે, 4 મૂકી દઈએ. હાઇડ્રોજન 10, અહીંયા 5 મૂકી દઈએ. ઓક્સિજન 4 દુ 8 ને 5 13, અહીંયા 13 દ્વિતીયાંશ મૂકી દઈએ. સમીકરણ સંતુલિત થઈ જાય. 6 કાર્બન અહીંયા 1 છે, 6 મૂકી દઈએ. 12 હાઇડ્રોજન અહીંયા 6 મૂકી દઈએ. ઓક્સિજન તો 6 દુ 12 ને 6 18, 6 અહીંયા છે, 6 અહીંયા મૂકી દઈએ. સમીકરણ સંતુલિત થઈ જાય. તો દહન એન્થાલ્પી પણ હું સમજાવી જ દઉં કે ભાઈ 1 મોલ કાર્બનિક પદાર્થ એને આની પ્રમાણિત સ્થિતિમાં લેવાનો. પ્રમાણિત સ્થિતિમાં 1 મોલ કાર્બનિક પદાર્થનું ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ દહન કરવામાં આવે ત્યારે એ પ્રક્રિયા દરમિયાન જે એન્થાલ્પીનો ફેરફાર થાય એને એની પ્રમાણિત દહન એન્થાલ્પીના ફેરફાર તરીકે ઓળખવામાં આવે. અને દહન એન્થાલ્પીના ફેરફારને આપણે ΔC ઓફ H વડે દર્શાવીએ છીએ. જેમ સર્જન એન્થાલ્પીને ΔF ઓફ H કહેતા. ફોર્મેશન એટલે સર્જન, કોમ્બ્યુશન એટલે એનું દહન. તો અહીંયા આ પ્રક્રિયા દહનની પ્રક્રિયામાં જે એન્થાલ્પી ફેરફાર છે એને ΔC ઓફ H વડે દર્શાવાય. હા, રાસાયણિક પ્રક્રિયા તો છે જ, એટલે રાસાયણિક પ્રક્રિયાના એન્થાલ્પી ફેરફારને ΔR ઓફ H વડે દર્શાવવું હોય તો પણ દર્શાવી શકાય. પણ અહીંયા દહનની પ્રક્રિયા છે તો ΔC ઓફ H મૂર્ધાંક વડે પણ આપણે એમ દર્શાવી શકીએ. આ ક્યારે લખવામાં આવે છે તો કે જ્યારે પ્રમાણિત પરિસ્થિતિ હોય એ વખતે. તો અહીંયા આપણે વાત કરીએ છીએ કઈ કે ભાઈ પ્રમાણિત પરિસ્થિતિમાં એટલે પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો અને નિપજો બધાને પ્રમાણિત સ્થિતિમાં દર્શાવવાના. અને પ્રમાણિત સ્થિતિ એટલે 298 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે આ પ્રક્રિયા કરવાની. અચળ દબાણ હેઠળ પ્રક્રિયા એટલે ખુલ્લા પાત્રની અંદર. તો ત્યારે પ્રક્રિયા દરમિયાન જે એન્થાલ્પીનો ફેરફાર થાય એને ઈ સંયોજનની પ્રમાણિત દહન એન્થાલ્પીના ફેરફાર તરીકે ઓળખવામાં આવે. તો અહીંયા આવો દહન એન્થાલ્પીના ફેરફારના અનુસંધાન એક દાખલો છે. દહનની જે પ્રક્રિયા છે એ હંમેશા ઉષ્માક્ષેપક જ હોય. કારણ કે જ્યારે કોઈ દહનની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એ પ્રક્રિયા દરમિયાન હંમેશા ઉષ્મા ઉત્પન્ન થાય. તો દહનની પ્રક્રિયા હંમેશા ઉષ્માક્ષેપક જ હોય. તો અહીંયા આપણને કોયડા નંબર 6.8 અંદર એવું કીધેલું છે કે ભાઈ 1 મોલ બેન્ઝીનનું દહન કરીએ તો 1 મોલ બેન્ઝીન, તો બેન્ઝીનનું સૂત્ર છે C6H6 જેની ભૌતિક સ્થિતિ છે લિક્વિડ. અને એનું ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ દહન કરીએ છીએ 298 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણે. હવે બેન્ઝીનનું 1 મોલનું દહન કરીએ એટલે એની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે. આની પ્રમાણિત સ્થિતિ ગેસ, આની લિક્વિડ, આની ગેસ. સમીકરણ સંતુલિત કરી નાખીએ. 6 કાર્બન અહીંયા 1 જ છે, 6 હાઇડ્રોજન 6 અહીંયા 2 છે, 3 ઓક્સિજન 6 દુ 12 ને 3 15, અહીંયા હું 15 દ્વિતીયાંશ મૂકી દઉં અથવા તો 7.5 મૂકી દઉં. તો આ બેન્ઝીનના દહનની પ્રક્રિયા છે. તો કે 1 મોલ બેન્ઝીનનું દહન 298 કેલ્વિન તાપમાન અને 1 વાતાવરણ દબાણે થાય છે. એ દહન પછી એમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બને છે. અને એ પ્રક્રિયા દરમિયાન આટલી ઉષ્મા મુક્ત થાય છે. મુક્ત થાય છે એનો અર્થ આ પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પીનો ફેરફાર. હા, આને ΔC ઓફ H કહેવું હોય તો કહી શકાય.
પ્રક્રિયા માટે તો આપણે ડેલ્ટા આર ઓફ એચ લખીએ છીએ. એટલી ઉષ્મા ઉત્પન્ન થાય છે એનો અર્થ કે પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે, તો એનું મૂલ્ય આવશે કેટલું? તો કે -3267 આટલા કિલો જૂલ પ્રતિ મોલ. તો બેન્ઝીનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી ગણો. એટલે મારે શું ગણવું છે? ડેલ્ટા આર ઓફ એચ બેન્ઝીન આ ગણવું છે. બેન્ઝીનની મારે પ્રમાણિત સર્જન એન્થાલ્પી ગણવી છે. તો એના માટે થઈને એક સમીકરણ આપણને આપેલું છે કે ભાઈ બેન્ઝીનની દહન પ્રક્રિયાનું સમીકરણ. બીજું શું આપ્યું છે? તો કે કાર્બન ડાયોક્સાઇડની સર્જન એન્થાલ્પી આપી દીધી છે. તો કે કાર્બન ડાયોક્સાઇડની સર્જન એન્થાલ્પી એટલે એની સર્જન પ્રક્રિયાનું સમીકરણ લખીએ તો કે કાર્બન સોલિડ ગ્રેફાઇટ પ્લસ ઓક્સિજન, એમાંથી બનશે કાર્બન ડાયોક્સાઇડ ગેસ. અને એ પ્રક્રિયા કે જેમાં કાર્બન ડાયોક્સાઇડની સર્જન એન્થાલ્પી આપી છે. હવે આ તો સર્જન એન્થાલ્પી એટલે એ કાર્બન ડાયોક્સાઇડની પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર જ કહેવાય, કારણ કે આ તો પ્રમાણિત સ્થિતિમાંથી જ બનાવેલા છે. એટલે ડેલ્ટા આર ઓફ એચ એનું મૂલ્ય આપણને આપેલું છે અને એ મૂલ્ય છે -393.5 કિલો જૂલ પ્રતિ મોલ. ત્રીજું આપ્યું છે પાણીની સર્જન એન્થાલ્પી. તો એ પણ સર્જન એન્થાલ્પી છે એટલે આપણે 1 મોલ પાણીને એની પ્રમાણિત સ્થિતિની અંદર બનાવીએ. એમાં ભાગ લેતા તત્વોની પ્રમાણિત સ્થિતિમાંથી હાઇડ્રોજન ગેસ પ્લસ હાફ O2 ગેસ, એટલે એની અંદરથી 1 મોલ પાણી એની પ્રમાણિત સ્થિતિમાં બની જાય. અને પાણીની સર્જન એન્થાલ્પી એ જ આ પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર કહેવાય. તો ડેલ્ટા આર ઓફ એચ અને એનું મૂલ્ય આપણને આપ્યું છે -285.8 કિલો જૂલ પ્રતિ મોલ. ખાસ ધ્યાન આપજો, આવા 3 સમીકરણ આપેલા છે અને એનો ઉપયોગ કરી અને મારે બેન્ઝીનની સર્જન એન્થાલ્પીનું મૂલ્ય શોધવું છે. તો બેન્ઝીનની સર્જન એન્થાલ્પી આપણે મેળવવી હોય તો પહેલા બેન્ઝીનની સર્જન એન્થાલ્પીનું પ્રક્રિયા સમીકરણ લખી દઈએ. તો કાર્બન સોલિડ એટલે કે ગ્રેફાઇટ પ્લસ હાઇડ્રોજન ગેસ અને એની અંદરથી મળશે બેન્ઝીન C6H6 લિક્વિડ. તો આ પ્રક્રિયા સમીકરણ આપણને આપેલું છે. આ 3 સમીકરણો આપેલા છે અને આપણે એની સર્જન એન્થાલ્પીનું સમીકરણ બનાવી દીધું અને એમાં મારે બેન્ઝીનની સર્જન એન્થાલ્પીનો ફેરફાર અથવા એની સર્જન એન્થાલ્પી શોધવી છે. તો પ્રક્રિયાનો જે એન્થાલ્પી ફેરફાર આવશે એ જ બેન્ઝીનની સર્જન એન્થાલ્પી હશે, કારણ કે બેન્ઝીનને આપણે એમાં ભાગ લેતા તત્વોની પ્રમાણિત સ્થિતિમાંથી બનાવ્યું છે. તો સમીકરણ પહેલા સંતુલિત કરી નાખીએ. કાર્બન 1 અહીંયા 6 એટલે અહીંયા 6 મૂકવા પડે, હાઇડ્રોજન 2 અહીંયા 6 અહીંયા 3 મૂકવા પડે. એક જ મોલ નિપજ બનાવવાની છે. આપણે સર્જન એન્થાલ્પીમાં વાત કરી છે કે ભાઈ 1 મોલ સંયોજનને એની પ્રમાણિત સ્થિતિમાં એમાં ભાગ લેતા તત્વોની પ્રમાણિત સ્થિતિમાંથી બનાવવામાં આવે. અહીંયા ભલે તત્વ યોગમિતીય ગુણાંક ગમે તે મૂકવા પડે પણ નિપજમાં તો આપણે 1 મોલનું જ સર્જન કરવાનું છે. તો આ પ્રક્રિયામાં જે એન્થાલ્પીનો ફેરફાર આવે એ જ આ બેન્ઝીનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી કહેવાય. એટલે આવું સમીકરણ આપણે આ 3 સમીકરણનો ઉપયોગ કરીને લાવવાનું. ચલો પહેલું સમીકરણ જુઓ કે એની અંદર હોય અને આમાં હોય એવી પ્રક્રિયક કે નિપજ કોણ? તો કે બેન્ઝીન છે. અહીંયા છે પણ અહીંયા બેન્ઝીન પ્રક્રિયક બાજુ છે, અહીંયા બેન્ઝીન નિપજમાં છે. એટલે સમીકરણ 1 ને મારે ઉલટાવવું પડશે. તો સમીકરણ 1 ને આપણે ઉલટાવી દઈએ. તો સમીકરણ 1 ઉલટાવીએ એટલે આમ લખાશે 6CO2 પ્લસ 3H2O, એમાંથી બનશે C6H6 પ્લસ O2. આ લિક્વિડ આ ગેસ. તો પહેલું કામ શું કર્યું આપણે? સમીકરણ 1 ને ઉલટાવ્યું. સમીકરણને ઉલટાવો એટલે પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર પણ ઉલટાઈ જાય. માઇનસ હોય પ્લસ થઈ જાય, પ્લસ હોય માઇનસ. તો આનો એન્થાલ્પી ફેરફાર
એનું મૂલ્ય કેટલું તો કે પ્લસ 3267 કિલો જૂલ પ્રતિ મોલ. તો સમીકરણ 1 ને શું કર્યું ઉલટાવતા. હવે સમીકરણ નંબર 2 જોઈએ. તો સમીકરણ 2 માં હોય અને આ સર્જન એન્થાલ્પીના સમીકરણમાં હોય એવું શું છે તો કે કાર્બન ગ્રેફાઇટ. તો આમાં કાર્બન છે એ પ્રક્રિયક બાજુ, આમાંય પ્રક્રિયક બાજુ, એટલે આ સમીકરણને ઉલટાવવાની જરૂર નથી. પણ અહીંયા કાર્બનના 6 મોલ છે, જ્યારે અહીંયા 1 જ છે, એટલે સમીકરણ 2 ને મારે 6 વડે ગુણવા પડશે. તો સમીકરણ 2 ને 6 વડે ગુણતા, સમીકરણને ગુણો એટલે એન્થાલ્પી ફેરફારને 6 વડે ગુણવા પડે. તો બીજું સમીકરણ તો 6 કાર્બન સોલિડ ગ્રેફાઇટ 6O2 અને એની અંદરથી બનશે 6CO2. તો એનો એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા R ઓફ H, એનું મૂલ્ય 6 ગુણ્યા -393.5, જેનું મૂલ્ય એ આપણે મેળવી લઈએ. તો 6 ગુણ્યા 393.5 એ આવશે 2361, એટલે -2361 બસ ફીટ -2361 કિલો જૂલ પ્રતિ મોલ છે. હવે સમીકરણ નંબર 3 તો કે એમાં હોય ને આમાં હોય એવું તો કે હાઇડ્રોજન, પણ અહીંયા 3 મોલ છે, અહીંયા 1 જ મોલ છે, પ્રક્રિયક બાજુ જ છે, એટલે સમીકરણને ઉલટાવવાની જરૂર નથી. પણ સમીકરણ 3 ને કેટલા વડે ગુણવા પડશે તો કે 3 વડે ગુણી અને આ ત્રણેય જે સમીકરણો છે ઉષ્મા રાસાયણિક સમીકરણો, એનો આપણે સરવાળો કરીએ. તો ત્રીજું જે સમીકરણ છે એને હું 3 વડે ગુણું એટલે 3H2 ગેસ પ્લસ 3/2O2 ગેસ, એમાંથી મળશે 3H2O લિક્વિડ, અને એ પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર એનું મૂલ્ય તો કે સમીકરણને 3 વડે ગુણ્યા એટલે એના એન્થાલ્પી ફેરફારને 3 વડે ગુણવા પડે. તો 3 ગુણ્યા -285.3 ગુણ્યા -285.8, એટલે એ મૂલ્ય કેટલું આવશે તો કે 3 ગુણ્યા 285.8, તો એ મૂલ્ય છે 285.8 જ છે ને, હા. તો 857.4, તો -857.4 કિલો જૂલ પ્રતિ મોલ. અને હવે આ ત્રણેય સમીકરણનો આપણે સરવાળો કરીએ એટલે બેન્ઝીનની સર્જન એન્થાલ્પીનું સમીકરણ આવી જશે. જો આ 6CO2 કેન્સલ, 3H2O સામસામે કેન્સલ, 6 કાર્બન તો ઈ છે, 3H2 ઈ છે, હવે 6O2 આ અને 1.5 એટલે 7.5 O2 આ બાજુ અને 7.5 O2 આ બાજુ, એટલે એ પણ કેન્સલ. તો ત્રણેયનો સરવાળો કરીએ એટલે આપણને આ સમીકરણ મળે. તો હેઝના નિયમ મુજબ હું આ ત્રણેય પ્રક્રિયાના એન્થાલ્પી ફેરફારનો સરવાળો કરું તો આ બે મૂલ્યો માઇનસ છે, એટલે પહેલા એ બેનો સરવાળો કરી નાખીએ. તો 2361 પ્લસ 857.4 એ આવશે 3218.4, એટલે ટોટલ આવશે 3218.4, જે માઇનસ છે, અને ઉપર છે 3267. તો 3267 માંથી આપણે આને બાદ કરીએ, 3267 માઇનસ 3218.4, એટલે આપણને મૂલ્ય મળશે તો પ્લસ મળશે, કારણ કે આ અંક કરતા અંક મોટો છે, એટલે આપણને મૂલ્ય મળશે પ્લસ 48.6 કિલો જૂલ પ્રતિ મોલ. બત્રીસ 67 છે અને પેલું 3218 છે,
તો આપણને મૂલ્ય મળશે 48.6 કિલો જૂલ પ્રતિ મોલ. તો અહીંયા પાછળ જવાબ આપેલો છે કે ભાઈ બેન્ઝીનની સર્જન એન્થાલ્પી કેટલી આવશે? 48.51 જવાબ છે. તો આ પ્રમાણે હેઝના અચળ ઉષ્મા સંકલનના નિયમનો ઉપયોગ કરી અને દહનની પ્રક્રિયામાં થતો એન્થાલ્પીનો ફેરફાર પણ આપણે આ પ્રમાણે શોધી શકીએ. સર્જન એન્થાલ્પીમાં થતો ફેરફાર એનું મૂલ્ય પણ આપણે હેઝના અચળ ઉષ્મા સંકલનના નિયમનો ઉપયોગ કરીને આ પ્રમાણે મેળવી શકીએ. તો અહીંયા હેઝનો નિયમ અને એના અનુસંધાને કોયડા નંબર 6.8 એની રજૂઆત આપણે પૂર્ણ કરીએ છીએ. આ સિવાય પણ જુદી જુદી ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ છે અને એ રાસાયણિક પ્રક્રિયાઓમાં થતો એન્થાલ્પીનો ફેરફાર એની ચર્ચા આપણે આગળના વિડીયોની અંદર કરીશું. નમસ્કાર.